ભારતીય પરિવારના નાનકડા હાર્દિકના શુભ લગ્ન પ્રસંગ હોય ત્યારે આખો એક પરિવાર હરખના આ સુંદર મજાના વાતાવરણમાં છવાયેલો હોય ત્યારે અમારો નાનકડો દીકરો પરણાય કરશો. सत्य सनातन धर्मनी मात पिता गुरुदेव की हरि ओम नमः. ખરેખર ખૂબ આનંદનો પ્રસંગ છે, ખૂબ મોજનો પ્રસંગ છે, કારણ કે આજ આનંદ આજ ઉછરંગ આજ લેનો માને સખી વારોતરિયા પરિવારને આંગણે આજે કંચન વર્ષા મેં આવી સુંદર મજાની આ રઢિયાળી રાત અને એમાંય અમારા વારોતરિયા દાડુભાઈ એમનો લાડકડો દીકરો ચિરંજીવી હાર્દિકના શુભ લગ્ન પ્રસંગ હોય ત્યારે આખી રાત આપણે આજ ખૂબ આનંદ કરવાનો છે, જાગરણ કરવાનું છે અને આનંદનો પ્રસંગ છે. એટલે આપ તમામ પધારેલા મહેમાનો, સગા સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, વડીલો, માતાઓ, બાળકો તમામનું અમારા વારોતરિયા પરિવાર વતી, દાડુભાઈ વતી હૃદયથી, ભાવથી, હેતથી, સ્નેહથી આપ તમામનું સ્વાગત, અભિવાદન કરીએ છીએ. થોડીક ક્ષણોમાં જ આપણો લાડકડો વરરાજો આપણી વચ્ચે સુંદર મજાની એન્ટ્રી કરશે. ત્યારબાદ આપણે રાસના પ્રથમ દોરની શરૂઆત કરવાની છે અને ખૂબ આજે મન મૂકીને અહીંયા રાસ લઈ લેવાનો છે. તો ભાવથી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. થોડીક ક્ષણોમાં જ લાડકડો વરરાજો આવશે. ખાસ આપણે વિશેષ આનંદ કરાવવા માટે અહીંયાથી અમારો સૌનો સિતારો એવો રવિભાઈ આહિર ગજડી બિરાદર ઉર્ફે એ પણ થોડીક ક્ષણોમાં જ આપણી વચ્ચે પધારવાના હોય. ભાવથી બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને બિરાજમાન થશું. બોલો રામા પીરની જય શ્રી કૃષ્ણ. બધાને અહીં જે બહેનો બેઠા છે એ અહીં ઉપર આવી જાઓ અને પાછળ જે વડીલો બેઠા છે એ પણ અહીં આવી જાઓ. વરરાજાની એન્ટ્રી કરવાની છે. જેની જાનમાં આવ્યો એના તો ગાવા જ પડે. એટલે તમને બધાને વિનંતી બહેનોને કે અહીં પાછળ આવી જાઓ અને અહીં પાછળ જે વડીલો બેઠા છે એ આ બાજુ આવી જાઓ. લોકસાહિત્યમાં એમ કહેવાય કે રણજીતણ, મીંઢણ, બંધણ અને પુત્ર વધાયું સાવ. એમાં કવિ કહે કોણ રંક અને કોણ રાવ. જેના ભાઈ ભણતા હોય, જેનો દીકરો ભણતો હોય એને આનંદ કેવો હોય. કારણ કે કોઈ અદમાદ માણા હોય તોય ભલે અને તવંગર હોય તોય ભલે, પણ જેના ઘરે પ્રસંગ હોય એનો ઉન્માદ કંઈક અલગ હોય, એનો આનંદ કંઈક અલગ હોય. એટલે પેલા આપણે વ્યવસ્થા
સરખી જળવાઈ જાય એ પછીથી ચાલુ કરીએ. કારણ કે રાવલ એટલે કોક પૂછે ને ક્યાં પ્રોગ્રામ છે તો આમ આમ બોલીને તોય મોઢું ભરાઈ જતું કે અમે ખેમરા દાદાના ગામમાં જાય છીએ. એટલે લગાવનો આ પ્રદેશ, લગાવનો આ પરગણું, અને એટલા જ લગાવથી તમને કહું છું કે તમે પાછળ આવી જાઓ અને પાછળ જે વડીલો બેઠા એ પણ અહીં આવી જાઓ. કારણ કે આપણે વાતોને, શબ્દને, ગીતને સાંભળી અને જીવનારી પ્રજા છીએ. તો વરરાજાની એન્ટ્રી થઈ જાય એ પછીથી કાર્યક્રમ આપણે શરૂ કરીશું. પણ એની પહેલાં આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત છે, આમ તો અર્જુનભાઈ હારે કામ કરવું એટલે કાયમી રાજીપો એટલે હોય કે એ માણસ મહેનત કરવા વાળો માણસ, એને કાયમી અંદરથી એવો હરખ કે કંઈક નવું કરીએ, અને જે ખોજ કરે ને એને મળે. એ પછી ચાહે ઈશ્વર હોય તોય ભલે, અને કોઈ તત્વ હોય તોય ભલે. એવો અને પરંપરાની બધી જૂના ગીતો અર્બનથી માંડી અને છેક મંડલી સુધી, એટલે બધી વસ્તુ જેને સાચવીને રાખી છે એવા અર્જુનભાઈ આહિરાત્રે ઉપસ્થિત છે. તથા જેનો અવાજ, જેનો ચહેરો કોઈ પરિચયનો મોહતાજ નથી, અમારે બેનશ્રી હિનાબેન અત્રે ઉપસ્થિત છે. અમારી આખી ટીમ, અમારું સૌથી હવાયું સાઉન્ડ અને સૌથી હવાયા તમે. એટલે અમે 200, 250 કિલોમીટર કાપીને આવ્યા હોય, તમને એમ હોય કે અમે એક પ્રસંગ કાઢી લઈ, તો અમને એ વાતનો આનંદ હોય કે સામે જે રિયા બધા રાજી થઈને જાય કે આ છોકરા આવ્યા હતા ને મજા આવી એમ. એટલે મળીએ ને આ પ્રસંગને ઉજવીએ. કારણ કે લગ્ન એ માણસના જીવનમાં એક વખત આવતી ઇવેન્ટ છે. એટલે એને પહેલી વાર હોય. આપણે કેમ આખો જેઠ પૂરો જાય ને પછી આહટની એલી થાય ને પછી એકાદ બે થોડા ધરતી ઉપર પડે ને સુગંધ આવવા માંડે માટીની, એમ લગ્ન છે એ આખા પરિવારમાંથી સુગંધ આવવા માંડતી હોય. કારણ કે ઈશ્વર ગણેશજી જેના ઘરે વાલ વરસાવે એના ઘરે આ લાગણીનો અને આ ભાવનો ઉત્સવનો પ્રસંગ આવતો હોય. અહીં ઉપસ્થિત આમ તો અહીં બધા મોટા ભાગના જાણીતા ચહેરાઓ છે, પણ અમારે ભાઈ વિજયભાઈ લગારિયા બહુ મજાનો માઢોડો માણા. મંચ ઉપરથી વાત એટલા માટે કરવી પડે કે હોસ્પિટલના કોઈ પણ નાના મોટા કામ હોય ને કોઈ પણ નામી અનામી માણા અટણ હગાવાલાઓને કામ નથી આવતા. એ માણા ઓળખતો હોય કે ન ઓળખતો હોય, ખાલી કોઈક તકલીફમાં છે, હનુમાનજીની જેમ સીધું હુક કરી અને ઉડી જવું ને એનું કામ કરી દેવું, એ બહુ અઘરા હોય છે. પ્રોગ્રામ માટે એનો ફોન આવ્યો એટલે મેં કીધું આ તો ગોઠવી નાખો એમ. કેમ કે બધે પછી ભાવ ખાવાના ન હોય, અમુક ટાણા અમુક ઠેકાણા એ ભાવ ના હોય. જે ભાવથી, કારણ કે રામ જેવું તત્વ જો સબરીના હેઠા બોર ખાઈ લેતું હોય તો આપણી શી મજાલ છે. અને હેઠા બોર ખાઈને એને કીધું હતું ભાઈ તારા મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના અણમોલ, સબરી મને મીઠા લાગ્યા બોર. અને લોકસાહિત્યમાં તો અહીં તો હું વ્યાખ્યા કરવી, પણ પ્રેમ વગર પામો નહીં તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. એટલે જેટલા ભાવથી, જેટલા લાગણીથી આપણે બધા અહીં મળ્યા છીએ, પ્રોગ્રામની કાર્યક્રમની શરૂઆત કરીએ. તો જેના ગાવા આવ્યા છે એ વરરાજાન મોરથી આપણે અહીંયા હાર્દિકભાઈને આમંત્રિત કરીએ. હાર્દિકભાઈની એન્ટ્રી થઈ જાય એ પછી રાસ ગરબાનો આપણે રાસ શરૂ કરીએ. ભાઈ શ્રી હાર્દિકભાઈની એન્ટ્રી કરાવી નાખીએ.
શ્રીમતી મલીબેન તથા દાડુભાઈ રાજસીભાઈ વારોતરિયાના સુપુત્ર ચિરંજીવી આપણે ભાઈ શ્રી હાર્દિકભાઈ અને મોહાર પક્ષ પ્રદાસભાઈ કરશનભાઈ લગારિયા એમનો ભાણેજ આવરવડા પ્રસંગે જ્યારે બધા મળ્યા છે ત્યારે આપણે રાસનો રાઉન્ડ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે બધાને બહેનોને પેલા રાસમાં પહેલા રાઉન્ડમાં તમામ બહેનોને વિનંતી કે રાસ રમવામાં જોડાઈ જાઓ તથા અમારો અવાજ તમારા સુધી પહોંચે છે. અમારું રુદ્રાક્ષ સાઉન્ડ બહુ જોરદાર તાળીઓથી વધાવી દઈએ એમને. તથા અમારો આરોહી સ્ટુડિયો જામનગર બહુ મજાના કાલે અમારા ફોટા આવી જાય. ફોટા આવે તો માનવાનું કંઈ કામ ના એમ નકર આરફુડા છે એવું સમજી લેજો. અમારો ના એ ઘરના જ છે એટલે કહી શકાય એમ. તથા બારાડીનું ગૌરવ અને બારાડીનું ઘરેણું કહી શકાય અમારે મસરીભાઈ આહિર પણ અત્રે ઉપસ્થિત છે. તો એમનું પણ ખૂબ હૃદયથી સ્વાગત અને હંધાઈને વિનંતી કે તમે જેટલા હરખથી આનંદથી વરરાજાની એન્ટ્રીમાં જોડાણા હતા એટલા જ આનંદથી રમી લેજો એમ. કારણ કે એક અવસ્થા એ પહોંચ્યા પછી શરીર કામ નથી કરતા માણસના. એને રમવું હોય પણ પછી શરીર ડગી નથી શકતું એટલે રમી લેવાનું એમ. કારણ કે બાપો જ્યાં ખાધા જેવો થયો ત્યારે ડૉક્ટર એમ કે બાપા હવે તમે મીઠું ન ખાતા. બાપાએ જિંદગી કાઢી નાખી હોય કે 2 પાંદડે થાય તો મીઠાઈ કરીને ખાવું પણ ડૉક્ટર ના પાડતી એમ. એટલે ટાણા ન ચૂકવા. અને જૂની પરંપરા આમ તો અહીંયા જૂના લુગડા જાજા દેખાય છે બહેનોમાં ભાઈઓમાં. એટલે આ પ્રદેશ આ પંથક હું પહેલેથી જ કહેતો આવ્યો છું. કારણ કે હું બારાડીમાંથી બોલતા શીખ્યો છું. હું એ વસ્તુ સ્વીકારું છું. એટલે કારણ કે જે પરંપરાને સાચવીને જાળવીને જે સમાજો ચાહે આપણો સમાજ હોય તોય ભલે એનું કોઈ પણ હોય તોય ભલે જેને એની પરંપરા નથી મૂકી ને એ માણસો જીવી થઈ ગયા, એ માણસો ટકી થઈ ગયા છે એમ. કારણ કે લગ્ન પ્રસંગો હોય તો અન્ય સમાજમાં તો માણસ હાયદરા છે કે એને જાડા લુગડા પહેરવા હોય પણ એનો જન્મ આયર તરીકે નથી થયો. અને આપણે એ વાત તો ગૌરવથી કરી શકીએ કે આ અમારા કપડાં છે. મારી વચ્ચે એક રીલ બહુ વાયરલ થઈ હતી કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી. ઘણી વખત કોઈ પૂછે કે આયર એટલે કોણ એમ, 1-2 ખોયડા કે એને આયર કહેવાય, 1-2 ગામમાં 1-2 શેરિયું હોય અને આયર કહેવાય. એના માટે મેં લખ્યું હતું આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી, આહિર ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધોઝ પીપલ હુ વોન્ટ ટુ લીવ ઓન ઓન એટીટ્યુડ. જે માણસ પોતાના વટથી કે પોતાના દમખમથી જીવવા માગે છે, આયર એના માટે એક પરંપરા છે. આપણા ઇતિહાસો આવું અણનમ એટલે ઊભા છે કે ઇતિહાસોને તમે એક વાર્તાઓને લઈ લ્યો ને તો એમાં એકેયમાં આપણો કોઈ રોલ નહોતો. ખાલી આપણા ઉપર પારકા માણસે મૂકેલો ભરોસો હતો. એ ભરોસાને થકી આપણે હુંડલા અડધી રાતે ઉતારી લીધા. વૈયાઓ ભાઈ આ તો અમારે ત્યાં જ હોય ને. એટલે આગળ જતા માહોલ હશે ને વખત હશે તો વાતોય કરશું. પણ લગ્નનો આ પ્રસંગ છે એટલે કારણ કે રાસમાં શ્રૃંગાર હોય. રાસ કોઈ પણ હોય ને એમાં શિંગાર હોય. પણ એ શિંગારમાં જો ભાવ ભળી જાય તો એ ભક્તિ બની જતી હોય છે, ઉત્સાહ બની જતો હોય છે, ઉન્માદ કે આનંદ બની જતો હોય છે. તો વધુ સમય નહીં લેતા ભાઈ શ્રી અર્જુનભાઈ આહિર અને હિનાબેનને વિનંતી કરું કે આવો આપને આનંદ આવે, તમને આનંદ આવે એવા આપણા ગરબા અને જૂના બહુ કલેક્શન. અર્જુનભાઈ આપણને ગમે એટલા માટે કે બહુ જૂના ગીતો એની પાસે છે. એની યારે પ્રોગ્રામ હોય એટલે આપણે મને એ વાતનો હરખ હોય કે સાંભળશું નિરાતે એમ બેહી અને સાંભળી તો આપણને એમ થાય કે આપણે કેવડી મોટી ધરોહરના વારસદાર છે. એટલે ચતુરાઈથી ચિતરેલ ચાકડા અમે બારણે બાંધતા બાય, એમાં જો ઉણપ હોય આવી તો તું રંગ પૂરજે રવેતી. ભગવતી જોગમાયા એને વિનંતી કરીએ કે અમારો જે પ્રસંગ છે ગણેશજીને વિનંતી કરીએ. અને માણસના ઘરે માણસ હોય ને એ માણસની હેસિયત બતાવે. હા, કારણ કે પ્રસંગ હોય ને તો માણસ ઉછીના ન આવે. તમે ગમે એટલા રૂપિયાથી ડેકોરેશન કરી શકો, લાઇટો કરી શકો, અજવાળા કરી શકો, પણ આમ સામે બટકા દઈએ એવા વેવાઈ વેલા કે એવા ભાણેજ કે એવા મોહારને ક્યાંથી લઈ આવે? આમ એકબીજાને તાણ કરતા હોય એ લાગણી ડાઉનલોડ નથી થતી. કે એઆઈનો જમાનો ભલે છે, માણસ જેવો જ માણસ ફોટો ચિતરી શકે, પણ જે માણસ હતો એ માણસની જગ્યા એઆઈ કોઈ દી નહીં લઈ શકે છે. એટલે લગાવનો આ પ્રદેશ છે, લાગણીનો આ પ્રદેશ છે. તો ભાઈ શ્રી અર્જુનભાઈ આહિર અને હિનાબેનને વિનંતી કરું આવો પધારો અને
વાહ. અને અહીં જેટલા પણ બહેનો છે બધાને વિનંતી કરું કે રાસમાં જોડાઈ જાય મોટી સંખ્યામાં ભાઈ શ્રી અર્જુનભાઈ અને હિનાબેન આહિર. ખૂબ સુંદર મજાની વરરાજાની એન્ટ્રી થઈ ગઈ. હવે વધુ વિલંબ નહીં કરતા રાસના પ્રથમ દોરની આપણે શરૂઆત કરવાની છે. તમામ માતાઓ બેનડીઓ બોલાવ્યા વગર બધાએ આવવાનું છે. આ આપણો જ પ્રસંગ છે અને આપણે જ દીપાવવાનું છે. એટલે ભાવથી બધા આ સુંદર મજાના રાસોત્સવની અંદર જોડાશું. અને આહિર સમાજના આંગણે જ્યારે જ્યારે આવો કાર્યક્રમ હોય ત્યારે હું રાસોત્સવ કહું છું. એમનું કારણ કે 11 વર્ષ અને 52 દિવસ આપણો બાપ આપણો તાત ભગવાન કૃષ્ણ કનૈયાએ રાસલીલા રચાવી. એટલે કોઈ ડિસ્કો દાંડિયા નહીં, કોઈ ઓર્કેસ્ટ્રા નહીં, ફક્ત ને ફક્ત